રાજ્યમાં આગ ઝરતી ગરમીની શરૂઆત થઈ છે અને હજુ પણ 5 દિવસ કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના 10 જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। આજે કચ્છમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। કાલે કચ્છ અને રાજકોટમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે। બપોર થતાં જ મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની આસપાસ, અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર થવાની શક્યતા છે। ગરમીથી રાહત મેળવવા લોકો આઈસ્ક્રીમ અને ઠંડા પીણાનો લઈ રહ્યા છે સહારો। કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, ત્યારે ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હોય છે। તો કેટલાક લોકો આ ગરમીમાં કુલ રહેવા માટે આઈસ્ક્રીમ તેમજ લસ્સીનો સહારો લેતા હોય છે। અત્યારે અમે લોકો ગાંધીનગરમાં છે અને ગાંધીનગરમાં તૃપ્તિ આઈસ્ક્રીમમાં લોકો જે યંગસ્ટર્સ હોય કે પછી સિનિયર સિટીઝન, તમામ લોકો આ ગરમીમાં ઠંડક મેળવવા માટે અહીંયા આગળ આવતા હોય છે અને સાથે જ अलग अलग फ्लेवर ना आइसक्रीम नो आनंद मानता હોય છે। गर्मी से बचने के लिए आप क्या करते हैं? वेयर लाइट वेयर क्लोथ्स, सनस्क्रीन लगाओ, घर पे रहो, बाहर जाना अवॉइड करो जितना बन सके। अभी आइसक्रीम फ्रेंड सर्कल के साथ में आप आए हो तो कितना ठंडा महसूस होता है, क्योंकि गर्मी और हीट वेव है अभी। हाँ, तो आइसक्रीम लस्सी बेस्ट है, नींबू पानी भी आप पी सकते हो। तो ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ નુસ્ખાઓ અજમાવતા હોય છે। હવામાન વિભાગે જે આગાહી કરી છે, ખાસ કરીને કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે। આ ગરમીથી લોકો ઠંડા કુલ રહેવા માટે અત્યારે આઈસ્ક્રીમનો લાહવો લઈ રહ્યા છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, ગાંધીનગર।